એમનું કામ નારા વગર છોટાઉદેપુરમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપ નેતાને જનતાએ સ્ટેજ પરથી ઉતારી સીધા નદી કિનારે લઈ જઈને એવો પરચો બતાવ્યો કે તેમની બોલતી બંધ થઈ ગઈ। ઝિંજરવાણી ગામના બોરવાડા ફળિયામાં જ્યારે ભાજપના નેતા સંગ્રામસિંહ રાઠવા મતોની આશાએ પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ ફૂલહાર કરવાને બદલે તેમને નદીના વહેણમાં ઊભા રાખી દીધા। 1100ની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો વર્ષોથી પુલની માંગ કરી રહ્યા છે, કારણ કે ખેતી કરવા કે શહેર જવા માટે જીવના જોખમે નદી ઓળંગવી પડે છે અથવા 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે। અત્યાર સુધી ધારાસભ્ય હવે સાંસદોએ રજૂઆતો સાંભળી નહોતી, પણ જ્યારે માજી રાજ્યસભા સાંસદના પુત્ર વોટ માંગવા આવ્યા ત્યારે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો। સભાઓમાં છેવાડાના માનવીના વિકાસની ગુલબાંગો પોકારતા નેતાઓ પાસે જ્યારે ગ્રામજનોએ સ્થળ પર જવાબ માંગ્યા ત્યારે નેતાજી ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા। શું તમને પણ લાગે છે કે જનતા પાસે હવે આ જ ઉપાય રહ્યો છે અને બધે જ આવું કરવું જોઈએ? તમારો મત કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો શેર કરી સત્તાધીશો સુધી આ અવાજ પહોંચાડો।